હા બોલો બોલો શું કહેતા હતા? આજ તો આખી રાત મૂંઘવાનો નથી. કેમ આજ તો સવારમાં વહેલા 11 લાખ રૂપિયા લાગવાના હતી. એવું છે? હોય શેમાં રાતને 1 વાગે ફોન આવવાનો છે. શેમાં પેલી કૂપન તોણી છે એમાં. એવું ઉગાડવાસી સપનું છે કે બનવાસી? રાતને તો ભૂલે છું કે કોકે 1 વાગે ફોન કર્યો તો ડાયરેક્ટ ફોન ભાલ્યા વગર ઉડી જાવ છે બાઇક લઈને. બરાબર હો. અને અમાર વ્યાસી કાકા વારી વાહ વાટ દઈને ટ્રેક્ટર ની તો વેરજગાને કહેવાય એવું નથી. વેરજગાને બાઇક લઈને નહીં જવું છે આજ તો રાતનો 1 વાગે તો ભૂલે છું કે મહેરબાની કરીને 2 હાથ જોડું છું કે કોઈ 1 વાગે ફોન કરતા નહીં ના કે હું બાઇક લઈને ડાયરેક્ટ ભાલેર જવાનો છું. કેમ કે 1 લાખનું સપનું હતું. દિલ એક ભાગનું આવડેરું પછી શું ઠાર લાવવાની ટ્રેક્ટર હે તો બોલો સાયકલ લાવી દે 3500 ની સાયકલ લાવી દે. બાકીના બીજા બધા હવે ઈ તો પછી વિચાર છે આપણે કાલે પ્રમદાડે વહેલા ગણશો. હું તો ગણવા લઈને આવજો. જો ભાઈ અમારા વાદીભાઈ મોટા મોટા સપનો જોઈ રહ્યા છે અને બીજા પૈસા ઘરે લાવવાના છે. બરોબર ગણવા સારું મને કીધેલ દે એટલે કોઈ આવતા નહીં. બરોબર અને વાદે ફોન કરે તો તમે આવતા નહીં પાછા. ભૂલે છું કે મહેરબાની કરીને કોઈ આજ દાડા પૂરતો રાતનો કોઈ ફોન કરતા નહીં. કેમ કે આ ભાઈ ધક ધક થયેલું તો 400 રૂપિયા ભાગતા ભાજ્યા પરા નહીં પણ ગાય માટા છે એટલે આપણે કોઈ વધારે પેલું તકલીફ જોશે નહીં. પણ તો એની મનમાં જ થોડુંક થાય છે કે 400 રૂપિયા લખાય આપણા લાગશે કે નહીં લાગે. હા દગદગો છે. ત્રણ દાડા આપણે વહેલો થેલો બેલો બધું તૈયાર કરી અને બાઇકમાં પેટ્રોલ બીજું નાખાવું ને પંપે હાલ ને કાંઈ પડું ચોખ્ખું ફૂલ કરાય પડું. કારણ કે આ તો નક્કી ના કહેવાય. કેમ કે પ્રમ દાડે ગણવાની ફાઇનલ છે 100% વાળી. હા હા રેડી રેડી. હા